પતંગિયું અબાલવૃદ્ધ સૌ કોઈને આકર્ષે છે, તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે, પણ માતૃભાષામાં તેના વિશે કોઈ સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ ન હોય. ગુજરાતના વન વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીએ ગુજરાતી ભાષામાં પતંગિયા વિશે એક દળદાર સંદર્ભ ગ્રંથ તૈયાર કરી આ જિજ્ઞાસા સંતોષવાનો પ્રયાસ કર્યો છે. ચાલો આપણે મળીએ આ અધિકારીને. ગુજરાતના વલસાડ જિલ્લાના ધર્મપુરમાં મદનીશ વન સંરક્ષક તરીકે કાર્યરત શ્રી રુચિ દવે આપણા પતંગિયા નામનું પુસ્તક લખ્યું છે. કુલ 424 પાનાના આ પુસ્તકમાં 700 થી વધુ રંગબેરંગી તસવીરો છે. આ પુસ્તકમાં પતંગિયાના કુલ 6 કુળના 124 જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન છે. અને દરેક પતંગિયાની પોતાની એક અલગ દુનિયા છે અને એની દરેકની કંઈક અલગ રસપ્રદ વસ્તુઓ પણ અમને જાણવા મળી. તો આ બધી જ વસ્તુઓ પહોંચાડવાના માધ્યમ તરીકે અમે ગુજરાતીમાં આપણા પતંગિયા છે એ લખ્યું. રુચિ દવે વન વિભાગમાં જોડાયા તે પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા ખાતેની શાળામાં શિક્ષિકા હતા. બાદમાં તે ગુજરાતના વન વિભાગમાં જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું. આ પતંગિયા ઉદ્યાનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વભરના લાખો પ્રવાસીઓએ વખાણ્યું. તેના પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટે ઈચ્છા દર્શાવી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આકાર પામ્યું આરોગ્ય વન. તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી.